કેમ છો જુવાનિયા મજામાં? હવે આપણી સાથે ઉપસ્થિત રહ્યા છે કે જે અહીંયા સ્વયંસેવક તરીકેની પોતાની ભૂમિકા ભજવી રહ્યા છે. તો આપણી સાથે ઉપસ્થિત રહ્યા છે જયભાઈ ચાળમિયા. તે પોતે એક સારું એવું ગ્રુપ ચલાવે છે કે જે આજુબાજુના ગામડાની અંદર પોતે સર્વે સેવા આપવા માટે સ્વયં સેવક તરીકે જતા હોય છે. તો આજની જે આપણે વિગત લેવી છે કે શું શું આયોજન છે, પોતાના મંડળની અંદર શું કઈ સભ્યોની વ્યવસ્થા છે. જય માતાજી. જય માતાજી. આ ગ્રુપની અંદર કેટલા મેમ્બર હોય છે? આ ગ્રુપનું નામ તો પેલા સીવીએસ છે. આમાં ટોટલ 25 સભ્યો છે. બધાય આપણા સમાજને હિતક્ષુ છે, બરાબર છે. ગમે ત્યાં સેવામાં આગળ રહી શકે છે, ગમે ત્યાં કામ આવે છે. આ ટોટલ અત્યારે 25 સભ્યો છે. બધા વર્ણના સભ્યો છે. કોઈ પણ પ્રકારની બાંધછોડ કાંઈ પણ નથી, બરાબર છે. આપણે બધા સેવાની પ્રવૃત્તિમાં બધા ગામને હિતક્ષુમાં છીએ, ગમે ત્યાં આગળ રહીએ છીએ, બરાબર છે. ખૂબ સરસ એને વાત કરી કે આજે ગામડાની અંદર આવો તો તમને પણ જોવા મળે કે 18 વર્ષ સાથે મળી અને જ્યારે કામ કરી રહ્યું હોય. અને આ યુવાનોને હું ધન્યવાદ આપું છું કે સવારના 8 વાગ્યાથી લઈ અને અત્યારે 1 વાગ્યાનો સમય થયો છે, પોતે અડીખમ ઊભા છે. અત્યારે પણ સેવાની અંદર તત્પર છે. પોતાને જમવાની પણ હજી વિચાર આવતો નથી. એટલે મા ભગવતીની દુગડની દયા કહેવાય ને દ્વારકાધીશની દયા કહેવાય. ખૂબ ખૂબ ધન્યવાદ અમારી સાથે જોડાવા માટે.